આણંદના ખાનપુરમાં રેતી ચોરો બન્યા બેફામ તેમજ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પણ ચોરોના ત્રાસથી કંટાળી ગયા છે। ઘણા સમયથી આણંદ જિલ્લામાં રેતી ચોરો ઉપર સ્થાનિકો દ્વારા સત્તાધીશોને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી છે, પણ આજ દિન સુધી આણંદ ખાન ખનીજ ગુડ નિંદ્રામાં ઊંઘતું હોય તેમ સ્પષ્ટપણે દેખાઈ આવે છે। જાણે કે આણંદ ખાન ખનીજ વિભાગ ખાલી ને ખાલી સરકારી પગાર મફતમાં લઈ આવવા બેફામ બનેલા રેતી ચોરોના કટકાઓથી જ જીવન ગુજારી રહ્યા હોય અથવા તો વધારાના રૂપિયાથી જ પોતાનું જીવન બસર કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। વાત જાણે આમ સ્પષ્ટ દેખાઈ આવે છે કે જ્યારે ગ્રામજનો દ્વારા અવારનવાર ખાતાકીય તપાસ કરવાનું કહેવામાં આવે ત્યારે લીજ ધારકોને અગાઉથી જ રેડની પૂરેપૂરી જાણકારી મળી જતી હોય છે। તે જગ જાહેર છે। તેવામાં આવું જ એક રેતી ચોરોનું ચર્ચિત આણંદ જિલ્લાનું ખાનપુર અને પ્રતાપપુર મોખાનું સ્થાન ધરાવે છે। ત્યાં મહીસાગરના પટમાંથી વર્ષોથી ચાલી રહેલા ખનન ઉપર આજ દિન સુધી કોઈ મોટી કાર્યવાહી જોવા મળી નથી। જાણે કે મોટા પકવાન આણંદ ખાન ખનીજ તથા આરટીઓ તથા લોકલ પોલીસ સુધી ખાનપુર તથા પ્રતાપપુરના લીજ ધારકો ગોરધન ઓડ સંચાલક જીતુ પ્રવીણ ઓડ બમ્ફી કનુભાઈ ઓડ લાલાભાઈ મુકેશભાઈ ઓડ શંકરભાઈ વણજારા રાજુભાઈ વણજારા પ્રતાપભાઈ વણજારા જેવા લીગલ લીજ ધારકો સિવાય અન્ય કેટલાક વગર પરવાનગીએ મહીસાગર નદીમાંથી રેતી ઉલ્લેચી રહ્યા છે। ત્યારે ના તો આણંદ ખાન ખનીજને રોયલ્ટી વગરની ગાડીઓ દેખાઈ રહી નથી, કાં તો આણંદ પોલીસ ખાતાને ઓવરલોડ અને વગર પેપરની આ પસાર થતી ગાડીઓ દેખાતી નથી। આણંદ ખાન ખનીજને વર્ષોથી આ જગ્યાઓ સરકારી ખાતામાં રોયલ્ટી માટે લીઝ ધારકોને ફાળવેલી હોય, અત્યારે આ ફાળવેલી જગ્યાઓમાં મુઠ્ઠી બાર પણ રેતી નથી, તો પણ આટલી મોટી સંખ્યામાં રેતી ક્યાંથી આવે છે એ જો સ્થાનિક લોકો રજૂઆત કરી રહ્યા છે, વિડીયો ઉતારી બતાવી રહ્યા છે, ત્યારે કોઈ અધિકારીઓને દેખાતું નથી કે જ્યારે રેડના નામે સ્થળ ઉપર પહોંચેલા અધિકારીઓ દેખાતા સર સાધનો નિહાળી વધારે ખિસ્સું ગરમ કરવાના બહાના જોવા માટે જ આવી જાય છે। રાત દિવસ રેતીનું આ બેફામ ખનન જોઈ હવે આજુબાજુના ગામોના જાગૃત નાગરિકો થોડા સમયમાં અધિકારીઓ તથા આ ખનન માફિયાઓ ઉપર લાલ આંખો કરે તેવી ભીતિ વર્તાઈ રહી છે। બ્યુરો ચીફ મુકેશસિંહ ભૂમેલા, સાવલી, વડોદરા।